નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઘણા દિવસ પછી હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અગાઉ આપણે 2 ચેપ્ટર જોઈ ગયા, જેમાં બીજા ચેપ્ટરમાં કેટલાક ટોપિક બાકી હતા. ઓકે, તો એ ટોપિકને આપણે આજથી કવર કરવાનું શરૂ કરીશું. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણા આ બંને ચેપ્ટરો છે એને આનુષંગિક મેં એમસીક્યુ પણ તમને મોકલી આપ્યા છે. અને જે ચેપ્ટર 5 આનુવંશિકતા અને ભિન્નતા પણ પૂરું થયું અને એના આનુષંગિક પણ તમને એમસીક્યુ મળી ગયા છે. તો જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ એમ એના સંલગ્ન જે પણ એમસીક્યુ હશે એની પીડીએફ ફાઇલ તમને મોકલી આપવામાં આવશે. પણ ખાસ ધ્યાન રાખજો, એના ટેસ્ટ પણ લેવાશે. ઓકે, તો આપણે રેગ્યુલર જે પણ ચાલે છે એનું સરસ રીતે તૈયારી કરીશું, જેથી આપણને આવનાર પરીક્ષાની અંદર મુશ્કેલી પડે નહીં. ક્લિયર? ચલો જોઈએ. તો આપણે છેલ્લે ક્યાં સુધી ભણી ગયા હતા? તો આપણે અભ્યાસ કર્યો હતો કે પશ્વફલન ઘટનાની અંદર આપણે ભ્રૂણપોષ અને ભ્રૂણની રચના સમજી ગયા હતા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે કોના વિશે જોઈશું? તો આજે આપણે જોઈશું પશ્વફલન ઘટનાની અંતિમ નિપજ. એટલે શું કહેશે? બીજ. અંતિમ નિપજ એટલે શું છે? બીજ છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં લિંગી પ્રજનનની જે છેલ્લી ઘટનાઓ એટલે કે ફળનું નિર્માણ અને બીજ, ફળ અને બીજ વિશે જોવાનું છે. ક્લિયર? ચલો તો આપણે જોઈએ, આજે બીજ વિશે વાત કરીએ. તો ટોપિક છે 2.4.3. ઓકે, અને હશે બીજ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આપણે જોઈએ તો બીજ શું છે. તો મેં કીધું કે આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. બીજ શું છે? તો બીજ છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન. ઓકે, પણ કોની વાત કરે છે? કે આવૃત બીજધારી. આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંતિમ નિપજ. ઓકે, આવૃત બીજધારી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ. અંતિમ નિપજ જેને શું કહેશે? બીજ તરીકે ઓળખાય છે. અને આવા બીજને બીજા કયા નામે ઓળખે છે? તો કે ફલિત અંડકને. એટલે કે જે ફલિત અંડક હોય એ જ્યારે પરિપક્વ બને હશે, પુખ્ત બને હશે, ત્યારે આપણે શું કહીએ હશે? બીજ કહીએ હશે. તો બીજને શું કહેશે બીજા? તો કે પરિપક્વ અંડક. પરિપક્વ અંડક હોય તો અંડકને શું કહેશે? બીજ તરીકે પણ ઓળખાય છે. એટલે કે પુખ્ત અંડકને પણ શું કહેશે? બીજ કહે છે. ક્લિયર? ચલો જોઈએ. તો અગાઉના લેક્ચર્સમાં આપણે એ તો જોઈ ગયા. શું જોઈ ગયા? કે આપણે અંડકની વાત કરી કે પરિપક્વ અંડક એ શું બને છે? બીજ કહેવાય છે. તો અંડકની જ્યારે વાત કરીએ છે ત્યારે શું કહેશે? કે આ અંડક છે. ક્લિયર? અંડકની અંદર શું હોય છે? તો અંડકની અંદર ભ્રૂણ હોય છે. બીજું શું હોય છે? ભ્રૂણપોષ હોય છે. સમજો, અંડકની અંદર શું થાય? પહેલા ભ્રૂણપોષ બને અને પછી શું બને છે? ભ્રૂણનું નિર્માણ થાય છે. એટલે કે ભ્રૂણ વિકાસ પામે છે. પહેલા ભ્રૂણપોષ વિકાસ પામે. બરાબર યાદ રાખવાનું છે કે બીજની અંદર જ્યારે પેલા અંડકો જે છે, બીજ એટલે પરિપક્વ અંડકો, તો અંડકની અંદર સૌથી પહેલા કોનું નિર્માણ થાય છે? ભ્રૂણપોષ નો વિકાસ થાય છે. પછી ભ્રૂણનો વિકાસ થાય છે. પહેલા ખોરાક. ક્લિયર? પછી ભ્રૂણ. તો અહીંયા આવા જે અંડક છે, સમજો, તો અહીંયા આવા જે અંડક છે એ અંડક પરિપક્વતાએ, આપણે કીધું કે પરિપક્વ બને. પરિપક્વ બને ત્યારે શું બની જાય છે? કે બીજ બને છે. પરિપક્વતાએ શું બને છે? બીજ બને છે. અને આવા બીજની અંદર આપણે જોઈએ તો શું આવેલું હોય છે? બીજાવરણ. બીજાવરણ અથવા તો આવેલા હોય છે બીજા
આવરણો. ઓકે, જુદું પાડીએ તો બીજ વત્તા આવરણ. બીજની ફરતે રક્ષણાત્મક રચના સ્વરૂપે જોવા મળતું જે આવરણ, જેને શું કહેશે? બીજાવરણ કહે છે. આ ઉપરાંત એની અંદર શું આવેલા હોય? બીજપત્ર કે બીજપત્રો ધરાવે હશે. એની અંદર બીજપત્ર હોય કે બીજપત્રો ધરાવે હશે. અને શું આવેલી હોય છે? ભ્રૂણધરી. ત્રીજી કઈ રચના હશે? ભ્રૂણધરી આવેલી હોય છે. શું આવેલી હોય? ભ્રૂણધરી આવેલી જોવા મળે છે. ક્લિયર? ચલો હવે એની અંદર જોઈએ તો આવા જે બીજપત્રો છે, બીજની અંદર રહેલા બીજપત્ર કે બીજપત્રો એ કેવી રચના ધરાવે હશે? તો કે સરળ રચના ધરાવે હશે. કેવી રચના ધરાવે હશે? સરળ રચના ધરાવતા જોવા મળે છે. અને કેટલીક વાર આવા બીજપત્રમાં ખોરાકનો જથ્થો અનામત સ્વરૂપે જોવા મળે છે. એટલે કે ખોરાકનો જથ્થો હોય છે. બીજપત્રમાં શું થાય? ખોરાકનો સંગ્રહ થાય છે. અને પરિણામે એ બીજ કેવા બને છે? તો કે જાડા ફૂલેલા બને છે. ક્લિયર? બીજ કેવા બને છે? જાડા કે ફૂલેલા બને છે. કારણ કે એમાં ખોરાક શું થયો છે? સંચિત થયો છે. ક્લિયર? તો હવે આવા જે બીજ છે એ બીજને શું કહેશે? આવૃત બીજધારીના બીજના બે પ્રકાર પાડી શકાય છે. સમજો, એના કેટલા પ્રકાર પાડી શકાય? બે પ્રકાર પાડી શકાય. એક પ્રકાર પડે છે આલ્બ્યુમિન વગરના, એટલે કે આલ્બ્યુમિન મુક્ત બીજ. ક્લિયર? અથવા તો ભ્રૂણપોષ વિહીન બીજ તરીકે પણ ઓળખાય છે. સમજો, જે બીજ છે એ બીજના કેટલા પ્રકાર પાડી શકાય છે? તો કે બે પ્રકાર પડે છે. ક્લિયર? અને એકને શું કહેશે? આલ્બ્યુમિન મુક્ત. સમજો, આલ્બ્યુમિન મુક્ત એટલે કે જેમાં આલ્બ્યુમિન હોતો. આલ્બ્યુમિન મુક્ત એટલે કે બીજપત્રની અંદર ખોરાકનો સંગ્રહ હોતો. ક્યાં હોય છે? સમજો કે આલ્બ્યુમિન મુક્ત એટલે કે બીજની અંદર ખોરાકનો સંગ્રહ ક્યાં થાય છે? બીજપત્રમાં થાય છે. અને બીજા કેવા છે? આલ્બ્યુમિન યુક્ત બીજ કહે છે. ઓકે, આલ્બ્યુમિન મુક્તને બીજા કયા નામે ઓળખે છે? તો કે ભ્રૂણપોષ વિહીન બીજ. પોષ વિહીન બીજ કહે છે. જ્યારે આને શું કહેશે? આલ્બ્યુમિન યુક્તને ભ્રૂણપોષ યુક્ત. યુક્ત બીજ તરીકે પણ ઓળખાય છે. એટલે બીજના બે પ્રકાર પાડી શકાય. એકને આપણે પાડી શકીએ આલ્બ્યુમિન કેવો છે? મુક્ત. તો બીજાને કહેશે આલ્બ્યુમિન યુક્ત. ક્લિયર? આને શું કહેશે? ભ્રૂણપોષ વિહીન. લખવું હોય તો અભ્રૂણપોષી પણ લખાય. આ ભ્રૂણપોષ વિહીન માટે શબ્દ વાપરો તો શું વાપરી શકાય? અભ્રૂણ. પોષી શબ્દ પણ વપરાય. અને અહીંયા શું વપરાય? કે ભ્રૂણપોષી. ભ્રૂણપોષયુક્ત એટલે કેવું કહેવાય? ભ્રૂણપોષી બીજ. પોષી બીજ તરીકે ઓળખાય છે. સમજો, હવે આલ્બ્યુમિન મુક્ત અથવા ભ્રૂણપોષી બીજની અંદર જ્યારે જોઈએ છે ત્યારે શું કહેશે? કે ખોરાકનો સંગ્રહ. સમજો, ખોરાકનો અનામત જથ્થો. અનામત જથ્થો એ કોની અંદર સંગ્રહ પામે છે? તો કે અનામત જથ્થો બીજપત્રમાં. બીજપત્રોમાં શું થાય હશે? સંચિત હોય છે. સંચિત હોય છે. અને ખોરાકનો અનામત જથ્થો એ બીજપત્રોમાં સંચિત હોવાને પરિણામે એ બીજપત્ર કેવા બને છે? બીજપત્રો કેવા બને છે? જાડા ને ફૂલેલા હોય છે. જાડા ને ફૂલેલા હોય છે. ક્લિયર? અને આવા ભ્રૂણપોષ વિહીન એટલે કે અભ્રૂણપોષી બીજની અંદર ભ્રૂણપોષ શું હોય છે? ગેરહાજર હોય છે. ભ્રૂણપોષ હોતો નથી. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન
શું થાય છે? ભ્રૂણપોષ વપરાઈ જાય છે. સમજો. ચલો હવે શું કહેશે કે આલ્બ્યુમિન વિહીન જે એટલે કે અભ્રૂણપોષી જે બીજ હોય એની અંદર ભ્રૂણપોષ જે હશે, બીજમાં શું હોય? ભ્રૂણપોષ. ભ્રૂણપોષ જે હશે એ શું થાય છે? તો કે ભ્રૂણપોષ એ ભ્રૂણના નિર્માણ દરમિયાન, ભ્રૂણના વિકાસ દરમિયાન શું થઈ જાય છે? વપરાઈ જાય છે. શું થાય છે? ભ્રૂણપોષ એ ભ્રૂણના વિકાસ દરમિયાન શું થઈ જતું હોય છે? વપરાઈ જાય છે. અને પરિણામ સ્વરૂપે શું કહેશે? ખોરાકનો અનામત જથ્થો એ ક્યાં સંગ્રહ પામે છે? બીજપત્રોની અંદર સંગ્રહ થતો જોવા મળે છે. ક્લિયર? તો જે આ બીજ છે એ બીજની અંદર ભ્રૂણપોષ એ સ્થાયી અવસ્થામાં જોવા મળતો નથી. કેમ? સમજો. ભ્રૂણપોષ એ ભ્રૂણના વિકાસ દરમિયાન શું થઈ ગયો? વપરાઈ ગયો. માટે બીજમાં એ સ્થાયી અવસ્થામાં જોવા મળતો નથી. ક્લિયર? સામેની બાજુએ હવે ચલો આના ઉદાહરણ પણ જોડે જોડે લખી દઈએ. તો ઉદાહરણ તરીકે આલ્બ્યુમિન મુક્ત અથવા ભ્રૂણપોષ વિહીન કે અભ્રૂણપોષી બીજની જ્યારે વાત કરીએ છે ત્યારે એના ઉદાહરણ શું આવી શકે? કઠોળ. શું આવશે? કઠોળ. અને કઠોળમાં લખવા તો આપણે લખી શકીએ વાલ, વટાણા લખી શકાય ને, મગ, અરદ, ચોળા, તમને જે યાદ આવે. પણ બધા જ કઠોળ કે જેની અંદર શું હોય છે? અભ્રૂણપોષી તરીકે જોવા મળે છે. આ ઉપરાંત લખવું હોય તો મગફળીના બીજ છે. ઓકે, મગફળીના બીજ જે છે એ પણ કેવા છે? અભ્રૂણપોષી બીજ તરીકે જોવા મળે છે. એટલે કે બીજને આપણે તોડીએ તો એમાંથી બે ફાળ બને અને બંને ફાળમાં શું હોય? ખોરાકનો અનામત જથ્થો હોય. એ જો માસલ હોય એટલે કે માસલ દરદાર હોય તો સમજી લેવાનું એ કેવા હશે? જાડા ફૂલેલા બીજ હશે. તો એ શું હશે? અભ્રૂણપોષી બીજ. ક્લિયર? ચલો હવે જોઈએ તો આલ્બ્યુમિન યુક્ત, ભ્રૂણપોષ યુક્ત કે ભ્રૂણપોષી બીજ. ચલો તો આવા બીજની અંદર શું હોય છે કે ભ્રૂણપોષ એ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જતો નથી અને એક અલાયદો જે વિસ્તાર હશે એની અંદર શું થતો હોય છે? સ્થાયી થતો હોય છે. ઓકે, શું કહેશે? અહીં ભ્રૂણપોષ જે હશે, ભ્રૂણપોષ એ ભ્રૂણના શું કહે છે? ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જતો નથી. વપરાઈ જતો નથી અને શું કહેશે? સ્થાયી સ્થિતિમાં જોવા મળે છે. અને કેવી સ્થિતિમાં? તો કે સ્થાયી સ્થિતિમાં. હોય છે, સ્થાયી સ્થિતિમાં જોવા મળે છે. બીજનું નિર્માણ થઈ જાય ને તો પણ એની અંદર ભ્રૂણપોષની શું હોય છે? હાજરી હોય છે. ક્લિયર? જેના બીજપત્રોમાં સમજો, અહીંયા બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ થતો નથી. થતો નથી. શું કહેશે કે ભ્રૂણપોષી જે બીજ હોય એ ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણકોષ એ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જતો નથી. ભ્રૂણનો વિકાસ થાય છે પણ એમાં ભ્રૂણકોષ પૂરેપૂરો વપરાઈ જતો નથી. અને કઈ સ્થિતિમાં? તો કે સ્થાયી સ્થિતિમાં જોવા મળે છે. બીજની પરિપક્વતા એ પણ ત્યાં ભ્રૂણકોષ હોય છે બીજમાં હાજર હોય છે. અને ખોરાકનો જે સંગ્રહ છે એ સંગ્રહ એક અલાયદો, એક અલગથી વિસ્તાર હોય એની અંદર શું હોય છે? સંચિત હોય છે. અલગથી શું હોય છે? સંચિત હોય છે. અને ખોરાક અહીંયા બીજપત્રમાં શું થતો નથી?
ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થતો નથી. તો આવા બીજને આપણે કેવા કહીશું? આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષી બીજ કહીશું. ક્લિયર? ચલો એના ઉદાહરણ પણ આપણે લખી દઈએ. તો ઉદાહરણ તરીકે શું છે? મકાઈ છે, દિવેલા છે. ક્લિયર? સમજાય છે બરાબર? ઘઉં છે, જવ છે, મકાઈ છે, ઘઉં છે, એટલે કે ધાન્યો બધા. મકાઈ, ઘઉં, જવ, ઓકે. અને બીજા કોણ છે? દિવેલા, જેને આપણે એરંડા તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? તો આ જે વનસ્પતિના બીજ જે છે એની અંદર કેવો? તો કે ભ્રૂણપોષી આ બીજ તરીકે ઓળખાય છે. ક્લિયર? સમજાયું છે? ચલો આ બંનેની આકૃતિ હું દોરી દઉં, જેનાથી શું થશે? તમને સરળતાથી સમજાઈ જાય. તો આપણે વાલના બીજને જોયા છે. વાલ ચણા કે મગફળીના બીજ જોયા છે. એની અંદર શું કહેશે? ચલો હું અહીંયા વાલનું બીજ દોરી કાઢું. તો અહીંયા આ મેં વાલનું બીજ હતું એને શું કરી દીધું? બેફાડ કરી દીધી છે. તો આ બંને કોણ છે? બીજપત્રો છે. આ બંને કોણ છે? બીજપત્રો છે. અને આ કોણ છે? તો કે ભ્રૂણ છે. આ કોણ છે? ભ્રૂણ છે. ક્લિયર? તો હવે બીજપત્રો જે છે એની અંદર શું હોય છે? ખોરાકનો સંગ્રહ હોય છે. ખોરાકનો સંગ્રહ ક્યાં હોય છે? તો કે આવા બીજપત્રની અંદર શું થયેલું હોય છે? ખોરાક સંચિત હોય છે. તો આવા બીજને કેવા બીજ તરીકે ઓળખાય છે? અભ્રૂણપોષી બીજ. અહીંયા શું હોય છે? ખોરાકનો સંગ્રહ. ખોરાક સંગ્રહ થયેલો છે. કયા ભાગમાં? તો કે બીજપત્રોની અંદર. ક્લિયર? ચલો હવે આપણે કીધું કે તો ભ્રૂણપોષી બીજમાં કેવું હોય છે? ચલો જોઈએ. ઓકે. આ બીજ જે મેં દોર્યું છે એ કોનું છે? તો કે દિવેલાનું બીજ છે. આ કોનું બીજ છે? દિવેલા છે. અને દિવેલાના બીજની અંદર આપણે જોઈએ તો ખોરાકનો જે જથ્થો છે જો અહીંયા કેવી રીતે થયેલો છે. તો આ શું છે? ખોરાકનો સંગ્રહ છે. ખોરાક સંગ્રહ છે. અને આ જે રચના છે એ કોની છે? તો કે બીજપત્ર છે. ઓકે. અને આ છે એની ધરી. આને શું કહીશું? આ ધરી છે, ભ્રૂણધરી. ક્લિયર? સમજાય છે?
શું કહેશે? અને આ ઉપરનો અહીંયા જોશો ને તો એક આ રચના અને એક આ રચના, જેને કહેવાય બીજા વર્ણ છે. ઓકે, તો બંને પ્રકારના બીજની અંદર આપણે જોઈએ તો અહીંયા શું જોયું કે અભ્રૂણપોષી બીજ છે તો એની અંદર ખોરાકનો સંગ્રહ કોની અંદર થયો છે? બીજપત્રમાં થયો છે. ક્લિયર? જ્યારે દિવેલાના બીજ એટલે કે ભ્રૂણપોષી બીજની અંદર આપણે જોઈએ તો ખોરાકનો સંગ્રહ તમે જો આ વચ્ચે છે ને એ બીજપત્ર છે. ઓકે, શું છે? બીજપત્ર, પણ એમાં ખોરાક સંચિત છે નહીં. પણ ખોરાક સંચિત ક્યાં છે? બીજપત્ર સિવાયનો એક અલાયદો વિસ્તાર છે કે જેની અંદર શું થયો છે? ખોરાક સંચિત થયો છે. અને એ જ પ્રમાણે આપણે એક દરીની અંદર મકાઈના બીજની અંતસ્થ રચના ધોરણ 11 માં ભણી ગયા છીએ. અને આકૃતિ આપણને બરાબર યાદ હશે કે જેની અંદર મકાઈના બીજનો જે પહોળો વિસ્તાર હોય છે એ ભાગમાં શું હતો? તો કે પેલો સ્ટાર સ્વરૂપે ખોરાકનો શું હતો? અનામત જથ્થો હતો. ક્લિયર? અને નીચેનો જે નાનો સાંકડો વિસ્તાર છે એ બાજુ શું હતી? ભ્રૂણ ધરી હતી કે જેમાં એક બીજ પત્ર, જેને શું કહેશે? વરુથિકા. અને શબ્દને બરાબર પકડી લેજો, કારણ કે વરુથિકા છે ને એ શબ્દને અનુલક્ષીને એમસીક્યુ ઘણી વાર પૂછાયો છે. ક્લિયર? તો એને શું કહેતા? વરુથિકા તરીકે ઓળખાય છે. ઓકે, તો એક અલગથી એક અલાયદો ખોરાક સંગ્રહ માટેનો વિસ્તાર હોય તો એવા બીજને આપણે કેવું કહીશું? ભ્રૂણપોષી બીજ કહીએ છીએ. ક્લિયર? ચલો, આ ઉપરાંત જોઈએ તો કેટલીક વનસ્પતિ એવી છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ સ્વરૂપે શું હોય છે? એક પ્રદેશ. સમજો, અહીંયા સમજવાની વાત છે કે ક્યારેક કેટલાક બીજ એવા છે કે બીજમાં શું થાય છે કે એમાં પ્રદેહ જે હોય એ પ્રદેહનો વિસ્તાર જે છે એ ચીર લગ્ન સ્વરૂપે જોવા મળે છે. જેમ કે બીટ છે, કારા મરી છે, તો એની અંદર ખોરાક એટલે કે પ્રદેહનો જે ભાગ છે જનરલી શું કહેશે કે પેલા અંડકની અંદર આપણે જોતા હતા કે સૌથી મોટો ભાગ એ કયો હતો? પ્રદેહનો હતો. અને ધીરે ધીરે પ્રદેહ બીજના વિકાસને અંતે શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. એ પૂરેપૂરો વિઘટિત થઈ જાય છે. પણ કેટલાક બીજ એવા છે, અને મોસ્ટ આઈએમપી છે, કારણ કે ઘણી વાર બોર્ડ હોય, ગુજકેટ હોય કે અન્ય કોમ્પિટિટિવ જે આ કહીએ એક્ઝામો છે એની અંદર પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. જેમ કે નીટ છે, એમ્સ છે, તો એની અંદર પણ આ ક્યાંક પૂછાય છે. લગભગ 2020 માં પૂછાવાની શક્યતાઓ પણ છે. ઓકે, પૂછાઈ શકે. તો આ કયો એ શું કહે છે કે કેટલીક વનસ્પતિના બીજ એવા છે, કેટલીક વનસ્પતિના બીજ જે છે એ બીજની જ્યારે વાત કરીએ ત્યારે બીજમાં શું કહેશે? બીજમાં પ્રદેહનો ભાગ, પ્રદેહનો ભાગ એ કયા સ્વરૂપે? ચીર લગ્ન. શું કહેશે? ચીર લગ્ન સ્વરૂપે જોવા મળે છે. કયો ભાગ? સમજો, બીજની અંદર પ્રદેહનો ભાગ એ કયા સ્વરૂપે? ચીરસ્થાયી અથવા તો ચીર લગ્ન સ્વરૂપે જોવા મળે છે, જેને શું કહે છે? બીજ દેહ શેષ કહે છે. જેને શું કહે છે? બીજ દેહ શેષ કહે છે. આ શબ્દને બરાબર પકડી લેજો વિદ્યાર્થી મિત્રો. શું? બીજ દેહ શેષ. ઓકે, બીજ વત્તા પ્રદેહ વત્તા શેષ, શેષ એટલે બાકી રહેવું. ઓકે, બીજના નિર્માણ પછી પણ એની અંદર શું હોય છે કે પ્રદેહનો ભાગ, બીજ વત્તા પ્રદેહ, દેહ એટલે પ્રદેહ શેષ. ક્લિયર? તો બીજના નિર્માણ પછી પણ પ્રદેહનો જે વિસ્તાર છે એ ચીર લગ્ન સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર? જેને શું કહેશે? બીજદેહ શેષ કહે છે. અને આવો ભાગ બીજદેહ શેષ એ કઈ વનસ્પતિના બીજમાં હોય છે? તો એના ઉદાહરણને પણ બરાબર ધ્યાન રાખી લેવાના છે. એ છે બીટ, એ છે બીટ અને કાળા મરી. બીટ અને કાળા મરી જેવી જે વનસ્પતિઓ છે એની અંદર શું જોવા મળે છે? બીજદેહ શેષ જોવા મળે છે.
ક્લિયર? બરાબર સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ચલો બીજની આગળ રચના જોઈએ. તો શું કહેશે? આપણે બીજની અંદરની વાત કરી, પણ બીજની બહારની બાજુ જોઈએ તો શું જોવા મળે છે? બીજાવરણ જોવા મળે છે. બીજની બહારની બાજુ શું આવેલું હોય રક્ષણાત્મક આવરણ સ્વરૂપે? બીજાવરણ. અને બીજાવરણ શેમાંથી નિર્માણ પામ્યા છે? તો બીજ અંડકમાંથી નિર્માણ પામ્યું છે. તો અંડકનું અંડકાવરણ એ હવે શેમાં પરિણમ્યું? બીજાવરણમાં. ઓકે, તો શું કહેશે? અંડક જે હોય એ અંડકના અંડકાવરણો એ શેમાં પરિણમે છે? બીજાવરણમાં પરિણમે છે. યાદ રાખજો, અંડકાવરણો બીજાવરણ બને છે. શું બને છે? બીજાવરણ બને છે. અને આવા બીજાવરણ ઉપર જોઈએ તો બીજના આવરણ ઉપર શું આવેલું હોય છે? એક ડાઘો કે કાળું ચાકુ આવેલું હોય છે. સમજો, એના ઉપર શું આવેલું હોય? બીજાવરણ પર એક ડાઘ કે ચાઠા જેવી રચના હોય છે. આપણે ભણી ગયા છીએ 11માં. એને શું કહેશે? બીજ કેન્દ્ર કહે છે. એ શું હોય છે? બીજ કેન્દ્ર. અને ધ્યાન રાખવાના આવા શબ્દો, કારણ કે આ MCQ માં આવી શકે. તો એક ડાઘ બીજ ઉપર જોઈએ તો ડાઘ કે ચાઠા જેવી રચના હોય છે, અને જેને શું કહે છે? બીજ કેન્દ્ર કહે છે. અને બીજ કેન્દ્ર શું હતું? યાદ કરો. તો બીજનું કોના સાથેનું? ફલાવરણ સાથેનું, એટલે કે ફરના સાથેનું જોડાણ સ્થાન બતાવે છે. બીજનું ફળ સાથેનું જોડાણ એ કોના કારણે? એ કેવી રીતે ખબર પડે છે? તો બીજ કેન્દ્રથી ખબર પડે છે. ક્લિયર? અને આવા બીજ કેન્દ્રની અંદર જઈએ તો શું આવેલું હોય છે? એક નાનું છિદ્ર, એક છિદ્ર જેવી રચના હોય છે. અને છિદ્રને શું કહેશે? બીજ છિદ્ર તરીકે ઓળખાય છે. અને આવું બીજ છિદ્ર એ જ્યારે બીજ અંકુરણ પામે છે, બીજાંકુરણ થાય છે, આવું બીજ છિદ્ર એ શું કરે છે? કે બીજાંકુરણ. બીજાંકુરણ એટલે કે બીજ જ્યારે અંકુરણ પામે છે તો એ સમય દરમિયાન શું પૂરું પાડે છે? એ બીજ છિદ્ર મારફતે શું પ્રવેશ પામે છે? તો કે પાણી અને ઓક્સિજન. પાણી અને ઓક્સિજન એ બીજાંકુરણ દરમિયાન કોના માર્ગેથી પ્રવેશ કર્યો છે? તો કે બીજ છિદ્રથી એ શું પામે છે? પ્રવેશ પામે છે. કોનો? તો કે પ્રવેશ એટલે કે પાણી અને ઓક્સિજનનો જે પ્રવેશ છે, વાયુ વિનિમયની જે ક્રિયા છે એ કયા માર્ગે થાય છે? બીજની અંદર બીજ છિદ્ર મારફતે. પણ ક્યારે? બીજાંકુરણ દરમિયાન. ઓકે, સમજાય છે બરાબર? ક્લિયર? હવે આવા બીજ જે છે એ જ્યારે પરિપક્વ બને છે ત્યારે કેવા બને છે? શુષ્ક બને છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજ જે હોય એ પરિપક્વતાએ કેવા બને છે? શુષ્ક બને છે. ક્લિયર? અને શુષ્ક બને ત્યારે એની અંદર પાણીનું પ્રમાણ કેટલું હોય? તો બીજ જે હશે ને એ બીજની અંદર એનું જે પ્રમાણ છે, બીજનું જે કહીએ ને કે બીજ વધુ શુષ્ક બને છે, અને એ સમય દરમિયાન એની અંદર ભેજનું પ્રમાણ એના જથ્થા પ્રમાણે કેટલું હોય છે? 10 થી 15%. સમજો, બીજ જ્યારે વધુ શુષ્ક બને છે, પરિપક્વતાએ બીજ શું થતું જાય? વધુ ને વધુ શુષ્ક બનતું જાય છે. અને જ્યારે વધુ શુષ્ક બને ત્યારે એમાં ભેજનું પ્રમાણ કેટલું હોય છે? 10 થી 15% જોવા મળે છે. કેટલું હોય છે? 10 થી 15% હોય છે. અને આવા શુષ્ક બીજ જે છે એની અંદર જ્યારે બીજ શુષ્ક બનતું જાય, વધુ ને વધુ શુષ્ક બને છે, ત્યારે એની અંદર એલો ભ્રૂણ જે છે એ ભ્રૂણ પણ શું થતું જાય છે? ધીરે ધીરે નિષ્ક્રિય થતું જાય છે. બીજની ચયાપચય ક્રિયા, બીજ જ્યારે શુષ્ક બને ત્યારે સમજો, બીજ પરિપક્વતા કેવું બને છે? વધુ ને વધુ શુષ્ક બને છે. એ સમય દરમિયાન કોનું પ્રમાણ ઘટી જાય છે? તો ભેજનું પ્રમાણ ઘટે છે. અને ઘટીને કેટલું થઈ જાય? 10 થી
15% જેટલું થાય છે. તો આ સમયે બીજ જે છે એ બીજની ચયાપચય ક્રિયા, બીજની અંદર શું હોય? ભ્રૂણ આવેલો હોય. એ આપણે જાણીએ છીએ કે ભ્રૂણ એ બીજનો જીવંત ભાગ છે. ઓકે, અને આવા ભ્રૂણ જે છે એ ભ્રૂણની અંદર એની ચયાપચય ક્રિયા શું થાય છે? ધીમી પડે છે. એક તો બીજની પરિપક્વતા એ તો શુષ્ક બને, અને શુષ્ક બનવાને પરિણામે એની ચયાપચય ક્રિયાઓ ધીમી પડે છે. સાથે સાથે ભ્રૂણ શું થઈ જાય છે? નિષ્ક્રિય બને છે. ભ્રૂણ કેવું બને છે? નિષ્ક્રિય બને છે. અને આ ઘટનાને યાદ રાખી લેવાનું છે. શબ્દને પકડજો. બીજ વધુ ને વધુ શુષ્કતા એ શું કરે છે? ભેજનું પ્રમાણ ઘટે છે. 10 થી 15% જેટલો જ ભેજ રહે છે. અને બીજની અંદર રહેલું ભ્રૂણ એની ચયાપચય પ્રક્રિયાઓ ધીમી પડે છે અને નિષ્ક્રિય બની જાય છે. ભ્રૂણ કેવું બને છે? નિષ્ક્રિય બને છે. ક્લિયર? આ ઘટનાને શું કહીશું? ડોર્મેન્સી. એટલે કે બીજ શેમાં જતું રહેશે? પછી ડોર્મેન્સીમાં જાય છે. બીજ શેમાં જાય છે? ડોર્મેન્સી. અને ગુજરાતીમાં લખો તેને શું કે? સુષુપ્તતા. સુષુપ્તતા. બીજ શેમાં જતું રહેશે? તો આપણે લખી શકીએ સુષુપ્તતા. બીજ કેવું બની જાય? સુષુપ્ત બને છે. સમજો, બીજ કેવું બની જાય? સુષુપ્ત બને છે. ડોર્મેન્સી અવસ્થામાં જતું રહે છે. ક્લિયર? ઓકે. અને આવા શુષ્ક બીજ નો આપણે ઘરમાં શું કરીએ? કોઠારની અંદર સંગ્રહ કરતા હોઈએ છીએ. કરીએ છે ને? તો વાલ, વટાણા, તુવેર, અડદ, મગ આ બધા કઠોળનો પણ સંગ્રહ કરતા હોઈએ છીએ. ક્લિયર? સાથે સાથે ધાન્યમાં મકાઈ, જુવાર, બાજરી, ડાંગર કરીએ છે ને સંગ્રહ. તો એ શું થાય? બીજ સુષુપ્ત અવસ્થામાં હોય છે. અને એ અવસ્થાની અંદર આપણે શું કરી શકીએ? સંગ્રહ કરી શકીએ છીએ. પણ આવા બીજ જે છે એને અનુકૂળ પરિસ્થિતિ થાય, અનુકૂળ વાતાવરણ મળે. અનુકૂળ વાતાવરણ એટલે આપણે શું કહીશું? એને પૂરતો ભેજ મળે, ઓક્સિજન મળે. ક્લિયર? ત્યારે શું થાય છે? અને તાપમાન મળે તો બીજનું બીજાંકુરણ થતું જોવા મળે છે. આવા જે બીજ શુષ્ક બન્યા હતા, જે ડોર્મેન્સીમાં હતા, એવા બીજને જ્યારે અનુકૂળ વાતાવરણ મળે છે, એટલે કે પૂરતો ભેજ, પૂરતો શું મળે? ભેજ મળે, એને O2 મળે અને તાપમાન મળે. પણ કેવું? અનુકૂળ, ઇષ્ટતમ પરિસ્થિતિ. જેના માટે શબ્દ વાપરી શકીએ ઇષ્ટતમ પરિસ્થિતિ. ઓકે. પ્રાપ્ત થતા બીજનું શું થાય છે? અંકુરણ થાય છે. ઓકે. બીજ શું થાય? અંકુરણ પામે છે. શું પામે છે? તો બીજનું અંકુરણ થતું જોવા મળે છે. ક્લિયર? સાનુકૂળ પરિસ્થિતિ મળતા જ બીજનું શું થાય છે? અંકુરણ થાય છે. અને ફરીથી પાછો એક જે વનસ્પતિનું બીજ હોય એ વનસ્પતિને અનુસરીને એક નવો છોડ તૈયાર થતો જોવા મળે છે. ક્લિયર? તો આપણે કોની વાત કરી આજે? આપણે બીજની વાત કરી. ઓકે. અહીંયા કેટલાક શબ્દો એવા પણ છે કે જેને આપણે બરાબર ધ્યાને રાખી લઈશું, કારણ કે પરીક્ષામાં એને અનુસરીને શું આવતા હોય છે? MCQ આવતા જોવા મળે છે. ઓકે. અહીંયા સુધી રાખીએ છે. ઓકે. ચલો સરસ રીતે નોટ કરી લઈએ, પછી આગળ જોઈશું.